નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. આજે મારા દીકરા પ્રયાગનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવાનો હતો અને જોગાનું જોગ આજે મારે રજાનો દિવસ પણ હતો. પ્રયાગ મંદિરેથી આવ્યા પછી મને પગે લાગ્યો હતો અને પછી મને ભેટીને બોલ્યો કે બાપુજી, આજે હું તમને એક ખૂબ જ મોટી ખુશખબર સંભળાવવાનો છું, જે સાંભળીને તમને ગર્વ થશે. બાપુજી, કોલેજના કેમ્પસ ઇન્ટરવ્યૂમાં હું એક કંપનીમાં સિલેક્ટ થઈ ગયો છું અને વાર્ષિક 10 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે. એ તમારી જ મહેનતનું પરિણામ છે. મારો ખંભો તેના આંસુઓથી ભીનો થયો. હું તેના માથે હાથ ફેરવતો રહ્યો. તેની ઉંમર નાની હતી પણ સમજદારી બહુ મોટી હતી અને પોતાની જવાબદારીઓ માટે પણ સજાગ હતો, જેનો મને ગર્વ હતો. હું થોડો ભૂતકાળમાં ખોવાઈ ગયો. લગ્નની સિઝન ચાલી રહી હતી. ટેબલ ઉપર કંકોત્રીઓ પડી હતી. આવતા મહિને મારી સાડીની દીકરી કવિતાના લગ્ન હતા. પરિસ્થિતિ ખૂબ જ નાજુક હોય ત્યારે પ્રસંગ કે કંકોત્રીઓ પણ લેણદાર જેવા લાગે. પ્રસંગ માણવાની તો ત્યારે જ મજા આવે જ્યારે ખિસ્સામાં વજન હોય. એક બાજુ કેટલાક મહિનાઓથી કંપનીમાં પગાર થયો ન હતો. કંપનીની આર્થિક પરિસ્થિતિ દિવસે ને દિવસે નબળી થતી જતી હોવાથી મેનેજમેન્ટ સ્ટાફ ઓછો કરવા તરફ વળ્યો હતો. સવાર પડે કોનું રાજીનામું લેવામાં આવશે એ કોઈને ખબર ન હતી. આવકની અસ્થિરતા વચ્ચે નોકરી માથે લટકતી તલવાર. રાત્રે ઘણી વખત બેઠો થઈ ઊંડા વિચારમાં હું ડૂબી જતો. હજુ તો મધદરિયે નાવ ગોથા ખાતી હતી ત્યાં સામે ઘણી બધી વ્યવહારિક જવાબદારીઓ હતી. પ્રયાગને ભણવા માટે કોલેજની ફીની વ્યવસ્થા કેવી રીતે કરવી એનું પણ ટેન્શન હતું. ખર્ચનું દુઃખ પણ એવું જ છે, જ્યારે આવે ત્યારે એકસાથે જ આવે. કોલેજની ફી, મેડિકલનું પ્રીમિયમ, સાડીની દીકરી કવિતાના લગ્ન, ઘરની લોનના હપ્તા, લગ્ન પ્રસંગને અનુરૂપ નવા કપડાં ખરીદવા. ઘણી વખત તો મગજ વિચારે ચડી ગયું હોય ત્યારે ઊંઘ્યા વગર જ સવાર ક્યારે પડી જતી એની પણ મને ખબર નહોતી રહેતી. કોણ જાણે કેમ નાનપણથી જ મારી તકલીફો કોઈને કહેવી મને બિલકુલ ગમતી નહીં. જ્યારે હું બહુ મૂંઝાયો હોઉં ત્યારે ગિરધર ગોપાલ સાથે વાતચીત કરી લેતો. એક તરફ મારી પત્ની આરતીના કટાક્ષભર્યા ધારદાર શબ્દો મારું દિલ વીંધી રહી હતી. આપણા પ્રયાગની જનોઈ વખતે એ લોકોએ સોનાની વીંટી આપી હતી. આરતીનો આગ્રહ કવિતાના લગ્ન નિમિત્તે સોનાની બુટ્ટી આપવાનો હતો. મોંઘવારી પ્રમાણે બુટ્ટી અંદાજે 30,000 થી 35,000ની થતી હતી. ખરાબ દિવસો ચાલતા હોય ત્યારે મૌન રહેવું એવું મેં વાંચ્યું હતું. મારે આરતીને કેમ સમજાવવી કે મારો ઈરાદો એવો નથી કે હું કવિતાને બુટ્ટી ન લઈ આપું, પરંતુ સમય તો જોવો જોઈએ ને. હું પણ વ્યવહાર સાચવી લેવા રૂપિયાની ગોઠવણ કરી રહ્યો હતો, પણ આરતી ધીરજ ગુમાવી રહી હતી, જેથી તેનું વાણી વર્તન અને વ્યવહાર મારી પ્રત્યે બદલાતું જતું હતું. મારો પુત્ર પ્રયાગ અમારી વાતોનું શાંતિથી નિરીક્ષણ કરી રહ્યો હતો. એ મને ખબર ન હતી. ખરેખર તો મારી બોડી લેંગ્વેજ, આંખોની ભાષા પત્ની તરીકે આરતીએ સમજી લેવી જોઈએ. એને બદલે પુત્ર પ્રયાગ સમજી ગયો. જે અપેક્ષા જીવનસાથી પાસેથી હોય એ પ્રયાગ પાસેથી નીકળી. એક દિવસ રાત્રે ઊંઘ આવતી ન હતી એટલે હું લાઇટ બંધ કરીને બેઠક રૂમમાં બેઠો હતો. ત્યાં અચાનક પ્રયાગના બેડરૂમનો દરવાજો ખુલ્યો. એ મારી પાસે આવી મારી માથે હાથ ફેરવી બોલ્યો કે બાપુજી, આજકાલ તમે બહુ ચિંતામાં રહો છો. કેમ, તબિયત સારી નથી કે પછી બીજી કોઈ ચિંતા છે? મારા માથે પ્રયાગનો હાથ ફર્યો એ મને ખૂબ જ ગમ્યું. હું મારો જીવન સંઘર્ષ થોડીક ક્ષણો માટે ભૂલી ગયો. જેમ નાની ઉંમરમાં આપણે આપણા બાળકોના માથે હાથ ફેરવતા હોઈએ, એ જ બાળકો જતી ઉંમરે આપણા માથે હાથ ફેરવે ત્યારે ખૂબ સારું લાગે. મેં પણ તેના માથે હાથ ફેરવી કીધું કે બેટા, ઉંમર વધે ને એટલે ઊંઘ પણ ઓછી થાય, એટલે તું ચિંતા નહીં કરતો. તું તારા ભણવા ઉપર ખાસ ધ્યાન આપજે. મધ્યમ વર્ગના મા બાપ દીકરાને ઉચ્ચ ભણતર સિવાય બીજું શું આપી શકે?
થોડા દિવસ પછી પ્રયાગ મારી ઓફિસની સામે બાઇક લઈને ઊભો હતો. એ બોલ્યો કે બાપુજી, બાઇક પાછળ બેસી જાઓ. એ મને એક ગાર્ડનમાં લઈ ગયો. એક ઝાડ નીચે બાંકડા ઉપર અમે બંને બેઠા. મેં પ્રયાગની સામે જોયું. તેની આંખ ભીની હતી. એ બોલ્યો કે બાપુજી, આટલું બધું છાનું રાખો છો? મેં તમારા ખાસ મિત્ર ભીખાભાઈને ફોન કરીને હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યારે મેં તમારી ઓફિસની વાત કરી. 4 મહિનાથી પગાર થયો નથી. નોકરી ઉપર લટકતી તલવાર છે. બેટા, એ તો ચાલ્યા કરે. સંઘર્ષ વગરની જિંદગી કોની હોય છે? પરંતુ બાપુજી, સંઘર્ષ સમયે આપણી પોતાની જ વ્યક્તિઓ સાથ અને સહકાર ન આપે તો એવો સંઘર્ષ કરવાનો કોઈ મતલબ ખરો? બાપુજી, હવેથી મારી કોલેજની ફીની ચિંતા તમારે કરવાની નથી. મેં એક ઓફિસમાં પાર્ટ ટાઈમ નોકરી સ્વીકારી લીધી છે. મહિને 20,000 રૂપિયા પગાર મળશે. રાત્રે નોકરી અને દિવસે ભણવાનું. અને બીજું એ કે બાપુજી, આ મારી ગળાની ચેન અને 2 આંગળાની વીંટીઓ જે મને જનોઈ વખતે મળી હતી, એ ચેન અને વીંટીઓ હું તમને આપું છું. એની તમારે જે વ્યવસ્થા કરવી હોય એ કરી લેજો. મારો સિંહ જેવો બાપ મૂંઝાતો હોય અને હું ગળામાં સોનાની ચેન અને આંગળીઓમાં સોનાની વીંટીઓ પહેરીને ફરું તો મારું કૂડ લાજે. મેં તેના હાથમાં ચેન અને વીંટી મૂકી દીધા. બેટા, ચિંતા ન કર, બધું થઈ જશે. પરંતુ પ્રયાગે એના સોગંદ આપીને ચેન અને વીંટી મને આપતા કીધું કે બાપુજી, આ વાત આપણા બંને વચ્ચે જ સીમિત રહેવી જોઈએ. મારી આંખમાંથી અવિરતપણે આંસુ વહી રહ્યા હતા. મેં ભગવાનને યાદ કરીને માત્ર એટલું જ કીધું કે હે પ્રભુ, હે દીનાનાથ, હે પરમ કૃપાળુ પરમાત્મા, ભલે તે મને આર્થિક સદ્ધરતા ન આપી, પરંતુ તે મને સંતાન સમજદાર આપીને મારા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. પ્રયાગની હિંમતને અને એની સમજદારીને દાદ આપવી પડે. સાંજે જ્યારે ઘરે આવ્યા પછી એણે મને કીધું કે બાપુજી, હું ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં 2 લુખ્ખા મળી ગયા. મને છરી બતાવી. મારી ચેન અને વીંટી અને રૂપિયા લૂંટીને એ લોકો ભાગી ગયા. આરતીએ ઘણો કકળાટ કર્યો, જાત જાતના સવાલ જવાબ કર્યા, પણ હું તો સાચી હકીકત સમજતો હતો. પ્રયાગે મને સોગંદ આપીને બાંધી રાખ્યો હતો, નહીતર હું સાચી હકીકત જાહેર કરી દેત. પરંતુ આજે મારી નજરમાં મારો પુત્ર મુઠ્ઠી ઉંચેરો માનવી બની ગયો હતો. પ્રસંગ પૂરો થઈ ગયો. કવિતાને સોનાની બુટ્ટી લગ્ન પ્રસંગ નિમિત્તે આપીને મેં મારો વ્યવહાર સાચવી લીધો. મારી નોકરી ઉપરનું જોખમ પણ દ્વારકાધીશની કૃપાથી ટળી ગયું. આજે એ જ પ્રયાગ મારી સામે વાર્ષિક 10 લાખ રૂપિયાનું પેકેજ મેળવીને ઊભો હતો. હું અંદરના રૂમમાં ગયો અને થોડીવાર પછી બહાર આવીને મેં તેના હાથમાં ચેન અને વીંટી મૂકતા કીધું કે બેટા, લે આ તારી અમાનત, અને તે મને આપેલા સોગંદથી આજે હું મુક્ત થાઉં છું. સંકટના સમયે તે મને હિંમત આપી, તેનો બદલો હું વાળી શકું એમ તો નથી, પણ દ્વારકાધીશ તારો અકલ્પનીય પ્રોગ્રેસ કરે તેવા મારા તને આશીર્વાદ છે. ત્યારે આરતી બોલી કે આ ચેન અને વીંટી તો કોઈ લૂંટી ગયા હતા ને, તો પછી પાછા કેવી રીતે આવ્યા? હસતા મોઢે મેં આરતીને કીધું કે આરતી, ખોટું નહીં લગાડતી. જે કામ તારે કરવું જોઈતું હતું એ કામ આજે આપણા આ પ્રયાગે કર્યું છે. લગ્નના આટલા વર્ષો પછી પણ તું મને હૃદયથી સમજી શકી નથી. કવિતાના લગ્ન સમયે મારો પગાર 4 મહિનાથી થયો ન હતો. મારી નોકરી પણ જાય એવી પરિસ્થિતિમાં હતી. હું બધી બાજુએથી મૂંઝાયેલો હતો. ત્યારે પ્રયાગે આ સોનાની ચેન અને વીંટીઓ મને આપી. મારી તકલીફો અને મારી મૂંઝવણ દૂર કરવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. બેટા, અંતમાં હું તને એટલું જ કહીશ કે જીવનમાં જેને આપણે વ્યવહાર કહીએ છીએ એ બીજું કંઈ નહીં, પણ જેની પાસેથી આપણે લીધેલું છે તેને યોગ્ય સમયે પરત કરવું, એનું નામ જ વ્યવહાર. બેટા, મારા જીવનનો નિચોડ એવું કહે છે કે મર્યાદામાં રહીને વ્યવહાર કરવો અને વ્યવહાર લેવો. વ્યવહાર લેનાર કે વ્યવહાર આપનાર
સંજોગો દરેક સમયે સરખા હોતા નથી. જે સંબંધો વ્યવહારના ત્રાજવામાં જોખાતા હોય ત્યાં લાગણીઓ વેરવી નહીં. એ સંબંધો વ્યવહાર પૂરતા જ સીમિત રાખવા. દીકરા, મેં વ્યવહાર કરવા માટે તને અને તારી કોલેજની ફી ભરવા માટે અર્બન સોસાયટીમાંથી લોન લીધી હતી. એ હવે ભરપાઈ થવાની છે. બેટા, ઘણી વખત સંબંધોનો થાક નથી લાગતો, પણ વ્યવહારનો થાક લાગે છે. સંસારમાં વ્યવહાર પ્રમાણે સંબંધોનું મૂલ્યાંકન થતું હોય છે. મને લાગે છે કે નવી પેઢીએ આ વિષચક્રથી ધીરે ધીરે મુક્ત થવું જોઈએ. ત્યારે આરતી બોલી કે સોરી નિરંજન, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું ઉતાવળી થઈને ન બોલવાના શબ્દો તમને બોલી ગઈ હતી. કોઈ પણ પ્રકારનો આગ્રહ રાખતા પહેલાં મારે પણ પૂર્ણ અભ્યાસ કરવાની જરૂર હતી. હું તમને સમજવામાં નિષ્ફળ ગઈ છું. એ હકીકત છે. આરતી, જે થયું એ થયું, બસ હવે એ બધું તું ભૂલી જા. જ્યારે સંજોગો વિપરીત હોય ત્યારે એકબીજાને સમજતા શીખીએ, બસ એટલું જ મારે કહેવાનું છે. તો મિત્રો, આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો, જેથી કરીને દ્વારકાધીશની કૃપા આપણા સૌ ઉપર નિરંતરપણે વરસતી રહે. જય દ્વારકાધીશ.